દિનાંતર રેખા શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ઇંગ્લિશમાં આને કહેવાય છે ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન. શું કહેવાય છે? ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન. તો ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન અને ગુજરાતીમાં એને કહેવાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. કેમ કહેવાય છે? 0 ડિગ્રી તો શું કરવામાં આવી રહ્યું? સાચું કહો છો તમે, ભૂલથી લખાઈ ગયું. આપણે શું હેન્ડરાઇટિંગ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે ને, તો શું લખી રહ્યા છે એ ખ્યાલ નહીં પડી રહ્યો. રાઈટ, ઇન્ટરનેશનલ ડેટ લાઈન આવશે. શું આવશે? ઇન્ટરનેશનલ ડેટ લાઈન. દેટ ઇઝ ઇન્ટરનેશનલ ડેટ લાઈન. ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન તો શું છે? 0 ડિગ્રી રેખાંશ. આ છે ઇન્ટરનેશનલ ડેટ લાઈન, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 0 ડિગ્રી રેખાંશને તો શું કહેવામાં આવી રહ્યું? તો ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન. કેમ કે તેનાથી સમય નક્કી થતું હતું એના કારણે. આને ઇન્ટરનેશનલ ડેટ લાઈન કેમ કહેવાય છે? હા, કેમ કે જો આને ક્રોસ કરશો તો શું થઈ જશે? દિવસ જ ચેન્જ થઈ જશે. ખાલી સમય નહીં, દિવસ બી ચેન્જ થાય. તો ને એક ક્વેશ્ચન એવું આવે છે ને જેમાં દિવસ અને સમય, કે અહીંયાથી તમે નીકળ્યા છો તો આટલા વાગી રહ્યા છે ને આ દિવસ છે, તો અહીંયા પહોંચશો તો સમય શું હશે અને દિવસ શું હશે? રાઈટ, 180 ને આપ ક્રોસ કરશો ને તો આપણે ડેટ ચેન્જ કરવી પડશે. અને ડેટની કેલ્ક્યુલેશન બહુ મસ્ત રીતે આપણે શું કરવી પડશે? સમજવી પડશે. નહીં તો આખું જીવન શું થઈ જશે? તમારો ખરાબ થઈ જશે. આટલું બધું અક્ષાંશ રેખાંશ ભણ્યા પછી બી શું થાય છે? જ્યારે રેખાંશનો ક્વેશ્ચન 180 થી થાય છે ને ત્યારે છોકરાઓ મિસ્ટેક કરે જ. કેમ? કેમ કે જેવું આપણે લાગે છે ને એનાથી થોડું વિપરીત થતું હોય છે. તો જો ના સમજાય ને તમને, તો તમે આટલું સમજી જજો કે આપને જે બી આન્સર લાગી રહ્યો હશે એનાથી ઊંધું લગાવી જજો તો સાચું હશે. પણ જો આપ સમજી શકો છો તો જે સમજીને તમારું આન્સર આવી રહ્યું છે એ પછી સાચો છે. પણ જો આપને નહીં સમજ પડી તો બહુ સિમ્પલ લોજિક છે કે તમે તમારા માઇન્ડથી જે કેલ્ક્યુલેટ કરશો ને ક્યારેક બી સાચો છે નહીં. જે દિવસ આવે ને એનાથી અપોઝિટ દિવસ લગાવજો તો સાચું હશે. આ બહુ સિમ્પલ લોજિક છે. જ્યાં પ્લસ કરવાનું હોય ને ત્યાં માઇનસ કરવાનું હોય એકચ્યુઅલી. જે લોકો સમજે ને એને જ ખ્યાલ આવે. જે ના સમજે એ પ્લસ કરે તો પછી અપોઝિટ આન્સર લગાવી દેવાનો માઇનસ વાળો, તો આન્સર સાચો. પણ ટ્રાય કરો કે તમે સમજી જાઓ. 180 ને આપણે સમજાવીએ. જો ક્યારેક બી આપણે તમને કહે ને કે ભાઈ કુલ રેખાંશો કેટલા, તો કુલ રેખાંશો કેટલા? 360. પણ આપને કોઈ પૂછે કુલ રેખાંશીય વૃત્ત કેટલા, તો કુલ રેખાંશીય વૃત્ત હોય છે 180. કેટલા હોય છે? 180. લાઈકવાઇઝ આને સમજો, રેખાંશીય વૃત્ત એટલે શું? જો બેઝિકલી રેખાંશ કેવી રીતે ડ્રો થાય છે આપને ખબર છે કે નહીં? જેમ કે સમજો આ પૃથ્વી છે, તો પૃથ્વીને આ રીતે આપ શું કરી દો? કાપી નાખો વચ્ચેથી 60 અને 60. તો એક શું થઈ ગયું બેન? તો આ રીતે એક સ્લાઇસ મળી ગયો કે નહીં આપને? ગોળ પ્લેટ જેવો મળી ગયો. તો સમજો આ પૃથ્વીની પ્લેટ છે અને આ છે પૃથ્વીનો કેન્દ્ર. તો કેન્દ્રથી સીધમાં જે આવશે ને એ પોઈન્ટને કહેવાય છે 0 ડિગ્રી. શું કહેવાય છે? 0. હવે આનાથી 1 ડિગ્રી પૂર્વનો કોણ બનાવો આપ તો આને કહેવાશે 1 ડિગ્રી ઈસ્ટ. અને આનાથી 1 ડિગ્રી પશ્ચિમમાં લો તો આને શું કહેવાશે? 1 ડિગ્રી વેસ્ટ. છે કે નહીં? તો આમ 0 થી 1 2 3 4 5 6 7 કરતા જાઓ તો આની એક્ઝેક્ટ પાછું શું આવે? 180 આવે કે નહીં? અને અહીંયાથી આમ 1 2 3 4 5 કરતા હો તો એક્ઝેક્ટ અહીંયા શું આવે? 180. તો ઈસ્ટ બી 180 આ છે, વેસ્ટ બી 180 શું છે? આ છે કે નહીં? તો અહીંયા ઈસ્ટ વેસ્ટ કશું લખાશે નહીં. તો આ છે 0, આ છે 180, આ 1 આ 2 આ 3 આ 4 આ રીતે. આ તો બધા શું થયા? ડોટ થયા કે નહીં? આ રીતે. હવે ડોટને કનેક્ટ કરવું છે. શું કરવું છે? કનેક્ટ. તો એ કનેક્ટ કરવા માટે એવું એક સર્કલ નહીં લેવામાં આવતું કે આ સર્કલ લઈ લો, બધા કનેક્ટ થઈ ગયા. એ તો વિષુવવૃત્ત છે. ધ્રુવ પ્રદેશોથી કનેક્ટ થાય છે. ક્યાંથી? ધ્રુવ. અહીંયાથી પડશે આમ. કોને કનેક્ટ કરી રહ્યો છે? 0. અને જ્યારે પાછળ આવશે તો કોને કનેક્ટ કરશે? 180. 0 ની એક્ઝેક્ટ પાછળ શું છે? 180 છે કે નહીં? તો કેટલું સર્કલ બન્યું? એક જ સર્કલ બન્યું કે નહીં? આને કહેવાશે રેખાંશીય વૃત્ત. તો એક રેખાંશીય વૃત્તમાં કેટલા રેખાંશ? 2. આગળ 0 છે ને પાછળ 180. હવે 1 ડિગ્રી પૂર્વને આપને પકડવું છે તો આપ શું કરશો? આ રેખાને આમ ઉપાડશો કે નહીં આમ? તો આ 1 ડિગ્રી ઈસ્ટને શું કરશે? ટચ કરશે. તો આ પાછળ કોને ટચ કરશે? રાઈટ. તો અહીંયા 180 છે તો અહીંયા જો 180 ડિગ્રી ઈસ્ટ લેશો તો આ 180 ની આ બાજુથી નીકળશે કે નહીં? અને આ બાજુ શું હશે? 179 વેસ્ટ. તો આગળ 1 ડિગ્રી ઈસ્ટ હશે તો પાછળ શું હશે? 179 વેસ્ટ. આ રીતે કનેક્ટ કરશે. તો રેખાંશ 360 છે, પણ એને કનેક્ટ કરવા માટે જે વૃત્ત ડ્રો કરો છો એવા કેટલા વૃત્ત ડ્રો કરવા પડશે આપને? 180 જ વૃત્ત ડ્રો કરવા પડશે. કેમ કે એક વૃત્તમાં કેટલા રેખાંશ આવી જાય છે? 2 રેખાંશ આવે છે. ખ્યાલ છે કે નહીં? ખ્યાલ આવી રહ્યો છે મિત્ર? તો એવું ના કહેતા હા મિત્ર ખ્યાલ આવી રહ્યો છે. તો હંમેશા યાદ રાખજો, કુલ રેખાંશ પૂછે તો 360, કુલ રેખાંશીય વૃત્તો પૂછે તો
180 है ને, આ યાદ રાખજો. હવે આપ 0 થી 180 આ બાજુ અને 0 થી 180 આ બાજુને સમજો. લાઈકવાઇઝ 0 થી 180 આપ આ બાજુ ચાલીને આવો તો આ પૂર્વ દિશાથી કે નહીં, અને પૂર્વ દિશામાં શું થાય છે, દરેક રેખાંશ ઉપર 4 મિનિટ પ્લસ થાય છે. તો આપ 180 જો પૂર્વમાં આવ્યા તો આપને શું કરવું પડશે, દરેક રેખાંશ ઉપર 4 મિનિટ પ્લસ કરવું પડશે કે નહીં. તો 180 રેખાંશ ઉપર કેટલું પ્લસ થઈ જશે, 12 કલાક પ્લસ થઈ જાય કે નહીં, કેમ કે 15 રેખાંશ ઉપર શું થાય છે 1 કલાક. તો 15 10 150, તો 150 રેખાંશ માટે 10 કલાક થઈ ગયા, પણ હજી બી શું છે 30 રેખાંશ બાકી કે નહીં, 180 રેખાંશ જવાનું છે, તેના માટે બીજા 2 કલાક. તો આ સાઈડથી આવશો તો 12 કલાક શું થશે, પ્લસ થશે. પણ જો આ પશ્ચિમથી આવ્યા તો 12 કલાક માઇનસ થાય કે નહીં. તો આ 180 ઉપર કુલ કેટલો અંતર ભેગો થઈ જાય, તો 12 + 12 - 0 થઈ ગયો કે નહીં. શું હા, આવું નહીં હોતું યાર ઘડિયાળમાં. ઘડિયાળમાં કેવું હોય, સમજ કે રાઈટ ટાઈમ છે ને ઇન્ટરનેશનલ ટાઈમ શું થઈ રહ્યો છે, 10 વાગી રહ્યો છે. હવે એનાથી કોઈ 10 મિનિટ પાછળ છે તો ત્યાં કેટલું વાગી રહ્યું છે, 9:50. અને એનાથી કોઈ 10 મિનિટ આગળ છે તો ત્યાં કેટલું થઈ રહ્યું છે, 10:10. તો તમને પૂછે કે આ બંને ઉપર કેટલું અંતર ભેગો થાય છે, તો 20 મિનિટ ના. ટોટલ કેટલું અંતર ભેગો થઈ ગયો, 20 મિનિટનો. તો સેમ વસ્તુ અહીંયા બી થઈ ગઈ નહીં, અહીંયાથી 12 કલાક આગળ આંતરરાષ્ટ્રીય સમયથી અહીંયાથી 12 કલાક પાછળ, તો કેટલો અંતર ભેગો થઈ ગયો, 24 કલાક. અને 24 કલાક એટલે 1 દિવસ. તો જો આપ 180 ને ક્રોસ કરશો તો શું કરવું પડશે, કાં તો આપને 1 દિવસ ઉમેરવું પડશે, કાં તો આપને 1 દિવસ બાદ કરવું પડશે. હવે ઉમેરશો ક્યારે, બાદ ક્યારે કરશો, એ ડિપેન્ડ કરે છે કે આપ શું કરો છો, 180 ને કઈ દિશાથી પસાર કરો છો, કઈ દિશામાંથી પસાર કરો છો એના ઉપર. કેમ કે શું ચાલે છે, ટાઈમ અને ડેટ ડાયરેક્શન ઉપર ચાલે છે કે નહીં. તો ડાયરેક્શનને પકડવું પડશે. કોને પકડવું પડશે, ડાયરેક્શનને. હવે મેં તમને કીધું હતું કે જીવનમાં એટલેસ લઈ લેજો, લીધું છે કે નહીં. તો એમાં જો વર્લ્ડ મેપ આપેલું હશે ને ખોલું, હું તમને બતાવું કે જો કેટલી 180 દેખાશે ને 180 ક્યાંથી પસાર થાય છે તમારી પાસે વર્લ્ડ મેપ. આ તો ઇન્ડિયાનો છે, પાછળ છે, લાવો અહીંયા લાવો જીવનમાં. આ તો તમારે આમાં જો એટલેસમાં આપેલો જ હોય છે વર્લ્ડ મેપ. આ તો શું છે તમારે આમ ઘરે ચોંટાડવા માટે છે. અને અહીંયા જો અહીંયા આવે તો રાહુલ એ આપણી પાસે ડિજિટલ વર્ડ છે, મૂક બેટ. હા એ જ ના, હું ભૂલી ગયો હતો યાર કે આપણો તો ડિજિટલ ક્લાસ રાઈટ. આપણે આમ હેન્ડરાઇટિંગ ઉપર કોન્સન્ટ્રેટ કર્યા છે એટલે બધું ભૂલી ગયા. ક્યાં જરૂર છે આપણને. લાઈન દેખાઈ નહીં રહી ને અહીંથી. આ થોડો બ્લર છે નહીં, હા ઝૂમ કરશો એટલે વધારે બ્લર થાય, ક્લિયર થોડી થાય. આ બી એટલું મસ્ત એમને નથી બતાવ્યું જેટલું જોરદાર બતાવવો જોઈએ. એકદમ એક્ઝેક્ટ ડેમાં દેખાય ને એ જ બતાવીશું આપણે તમને. આ બધા બ્લર કેમ થઈ રહ્યા છે ભાઈ, હા શું કરો, ડાઉનલોડ કરવાથી બે ખરાબ વાત. હાઈ રિઝોલ્યુશન લઈ લીધું છે એના કારણે શું, બસ એચડી નો બી થોડો શોખ પૂરો કરી દઈએ, હજી બી બ્લર જ છે. વાંધો નહીં, કોઈ ઝૂમ ઇનની જરૂર નથી. હવે જો બેઝિકલી આને કહેવાય છે વર્લ્ડ કહેવાય છે, મેપ નહીં, બરાબર ને. આ વર્લ્ડ મેપ છે, વાંધો નહીં, વર્લ્ડ મેપ કહેવાય છે. હવે બેઝિકલી આ છે ને, આ છે 0 ડિગ્રી દેખાય છે આપને અહીંયા, આ છે 0 રાઈટ. યુનાઇટેડ સ્ટેટ ઉપર, અરે સોરી યુકે ઉપરથી પસાર થઈ રહ્યો છે. આનાથી આ બાજુ છે પૂર્વી રેખાંશ અને આનાથી આ બાજુ છે પશ્ચિમી રેખાંશ. આ બધા જે સર્કલ તમને દેખાઈ રહ્યા છે ને આ માળા, આ બધા શું છે, રેખાંશો છે. શું છે, રેખાંશ. હવે આ રીતે રેખાંશોને આપ જ્યારે ગણો ને તો જો આ સાઈડ આપને દેખાશે એક રેખાંશ છે ને આમ સીધું નથી, આ રીતે ઝિગઝેગ કર્યું છે કે નહીં એમને થોડો,
આવું જેવું રિઝલ્ટ જોઈએ ને એવું મળી નહીં રહ્યું યાર. આઈ એમ નોટ સેટિસ્ફાઈડ ધેટ ઇમેજ. બરાબર. શું કેમ આવું થઈ રહ્યું છે? નહીં તો આવી જતો તો યાર મસ્ત. લોટિટ્યુડ લેંગ્વેજ છોડો. આનાથી આપણું કામ થઈ જશે. આ રહ્યો રાઈટ. તો બેઝિકલી આને આપ જોશો ને, આ દેખાય છે આપને? આ છે 180. જો ઉપર 180 લખેલો જ છે, દેટ ઇઝ 180. હવે આ જો આ સીધું નથી, આ શું છે? આમ ઝિગઝેગ છે કે નહીં? કેમ ઝિગઝેગ છે એ બી આપણે તમને બતાવીશું. બટ આ અહીંયા જો આ પસાર ક્યાં થઈ રહ્યો છે, તો ક્યારેક આ વર્લ્ડને ધ્યાનથી જોશો તો આ છે આખો આપણો એશિયા, આ છે જીવનમાં આપણો આફ્રિકા, આ છે આપણો ગ્રીનલેન્ડ. રાઈટ. યુએસએ ના કહેતા, ગ્રીનલેન્ડ સૌથી મોટો દ્વીપ છે. પછી અહીંયા યુએસએ હોય છે. આ બી 180 બતાવવામાં એને શું કરી નાખ્યો છે? જે યુએસએ છે એક્ઝેક્ટ બતાવ્યો છે. અડધો આ બાજુ અને અડધો આ બાજુ. તમે એવું ના વિચારતા કે યુએસએ પછી કપાયેલો છે. રાઈટ. એકચ્યુઅલમાં પૃથ્વી કેવી છે? પૃથ્વી ગોળ છે કે નહીં? આપ જે જોવો છો સિમેટિક મેપ જોવો છો, તો આપને આ બાજુ શું દેખાય છે? અમેરિકા, અને આ બાજુ શું દેખાય છે? જાપાન છે કે નહીં? તો આપને દેખાશે ઓહો, જાપાન પૃથ્વીના એક છેડા ઉપર છે અને અમેરિકા પૃથ્વીના એક છેડા ઉપર છે. જાપાનથી અમેરિકા જવું હોય તો બહુ ટાઈમ લાગે કે નહીં? બિલકુલ ટાઈમ નહીં લાગે. આજુબાજુમાં જ છે, કેમ કે પૃથ્વી કેવી છે? ગોળ. તો આ રહ્યો અમેરિકા અને આ રહ્યો જાપાન. ખ્યાલ આવ્યો ને? આજુબાજુમાં જ. એટલા જ કારણે તો સેકન્ડ વર્લ્ડ વોરમાં લડી મર્યા હતા બંને. એમ અમેરિકા જાપાન ઉપર શું મૂકી શક્યો? ફેંકી શક્યો. ન્યુક્લિયર બોમ્બ ફેંકી શક્યો, કેમ કે બાજુમાં જ છે. તો પ્લેનમાં કેરી કરીને લઈ જઈ શકો તમે. બહુ દૂર હોય તો ત્યારે તો શું નતા, એવા પ્લેન જ નતા જેમાં એટલો બધો ફ્યુલ, એર ટુ એર રિફ્યુલિંગ ત્યારે તમે કરી નતા શકતા કે હવામાં જ ઈંધણ મળી લો. હવે તો એર ટુ એર રિફ્યુલિંગ થાય છે, ખબર છે કે નહીં? પ્લેન ઉડી રહ્યો છે ને, બાજુમાં એક મોટો પ્લેન ચલાવશે, એમાં આખું શું ભરેલો હશે? એટીએફ ભરેલો હશે. એટીએફ મતલબ એર ટર્બાઇન ફ્યુલ ભરેલો હશે. તો પ્લેનનું શું થાય? ખાલી થાય ને. એટીએફ ડીઝલ ખાલી થાય, પેટ્રોલ ખાલી થાય એવું નહીં કહેવાનું, એને એટીએફ કહેવાય છે. બરાબર ને? તો હવામાં જ ભરી દેશે. તો હવે તો દૂર દૂર સુધી જઈ શકો છો લડાકુ વિમાનને લઈને. પહેલાં એવું નહોતું, 2-2.5 કલાકની ફ્લાઇટ હોય, પછી તો પડી જાય વિમાન. તો લડીને ત્યાં સુધી શું કરવાનું? પાછું આવી જવાનું, નહીં તો ફ્યુલ ખલાસ થઈ જાય. તો જો બહુ દૂર હોત ને અમેરિકાથી જાપાન, તો પછી આવું રીતે ન્યુક્લિયર બોમ્બ પ્લેનથી ફેંક્યા હતા. ખબર છે કે નહીં? આવું થોડી હાથથી પકડીને કે મારો બોમ્બ. બરાબર. અમુક લોકો ન્યુક્લિયર બોમ્બને બી ગ્રેનેડ બોમ્બ સમજાય કે આમ પિન કાઢીને ફેંક્યો બોમ્બ. પહેલો પડ્યો તો જાપાન ઉપર ફૂટ્યો, બીજો પડ્યો તો બી જાપાન ઉપર ફૂટ્યો, ત્રીજો ફેંક્યો તો જાપાને આમ કેચ કરી લીધો અને કેચ કરીને દરિયામાં ફેંકી દીધો. બરાબર ને? આમ તેવું નહોતો થયો. શેનાથી ડ્રોપ કર્યા હતા? પ્લેનથી ડ્રોપ કર્યા હતા. તો બાજુમાં હતું એટલા માટે. દૂર હોત તો પછી ત્યારે પોસિબલ નહોતું. તો બાજુમાં જ. તો આ 180 છે ને, બેઝિકલી આપણી પાસે જે મેપ હશે ને એમાં બે દેખાશે આપને. તો એ બે નથી, એ એક જ. બે ખાલી આપને એટલા માટે બતાવે છે જેનાથી આપને ખ્યાલ આવે કે પૃથ્વી કેવી છે? પૃથ્વી ગોળ છે. હે ને? આપને ક્યારેક પૂછે ને કે 180 રેખાંશ ક્યાંથી પસાર થાય છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો હંમેશા યાદ રાખજો, બેરિંગ સમુદ્ર ધુનીથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? બેરિંગ સમુદ્ર ધુની. બેરિંગ સમુદ્ર ધુની બોલે તો બેરિંગ સ્ટ્રેટ ક્યાંથી પસાર થાય છે? 180 ડિગ્રી રેખાંશ બેરિંગ સમુદ્ર ધુની. સમુદ્ર ધુનીને ઇંગ્લિશમાં સ્ટ્રેટ કહેવાય છે. સ્ટ્રેટ કે સમુદ્ર ધુની એવું દરિયાનો સાંકડો વિસ્તાર હોય છે જે શું કરે છે? બે દરિયાને જોડે છે અને બે જમીન ભાગને છૂટું પાડે છે. જેમ કે સમજો આ છે રશિયા, તો રશિયાનો ઉપરનો ભાગ આ શું થઈ ગયું? સાઇબેરિયા થઈ ગયું કે નહીં? આ છે સાઇબેરિયા. આ છે અમેરિકા. શું છે? અમેરિકા. અમેરિકાનો આ ભાગ કહેવાય છે અલાસ્કા. શું કહેવાય છે? અલાસ્કા. તો આ થયું સાઇબેરિયા અને આ થયો અલાસ્કા. તો સાઇબેરિયા અને અલાસ્કા જોઈ રહ્યા છો? આ તમે આ વચ્ચે પાણી છે કે નહીં? અહીંયાથી છૂટા પડી રહ્યા છે. આને જ કહેવાય છે બેરિંગ સ્ટ્રેટ. શું કહેવાય છે? બેરિંગ સ્ટ્રેટ. બેરિંગ સ્ટ્રેટથી ઉપર આપ જશો ને તો આર્કટિક મહાસાગર આવશે. શું આવશે? આર્કટિક મહાસાગર. અને બેરિંગ સ્ટ્રેટથી નીચે આવશો ને તો પ્રશાંત મહાસાગર આવશે. તો બેરિંગ સ્ટ્રેટ કે બેરિંગ સમુદ્ર ધુની કયા બે મહાસાગરોને જોડે છે? આવું બી ક્વેશ્ચન આવે છે. તો એટલાન્ટિક પેસિફિક, હે ને? એટલાન્ટિક હિન્દ મહાસાગર, એટલાન્ટિક આર્કટિક કે આર્કટિક પ્રશાંત. તો આન્સર શું આવશે? આર્કટિક અને પ્રશાંત. એટલાન્ટિક નહીં, આર્કટિક. એટલાન્ટિક તો બેન અહીંયા છે, યુરોપની બાજુમાં. ઓ માય ગોડ, તમે કીધું એટલાન્ટિક. વાંધો નહીં, ચાલે છે આવું ક્યારેક ક્યારેક. તો હવેથી એને આર્કટિક કહેજો. રાઈટ? કેમ કે બધા લોકો આર્કટિક કહી રહ્યા છે ને, એમ પછી તમે એકલા એટલાન્ટિક કહેશો, તમે સાચા તો રહેશો બટ લોકો માનશે નહીં. રાઈટ? જેમ કે તમે આમ ચંદ્રમાને અમાસમાં ઢૂંઢશો તો પછી લોકો માનશે નહીં ને આ પશ્ચિમ દિશા છે, તો સૂર્યથી બતાવવું પડે. સેમ એજ લોજિક. તો આર્કટિક અને પ્રશાંત મહાસાગર ક્વેશ્ચન આપ યાદ રાખજો, ક્યારેક આવી જાય તો આપણે કામે આવશે. અને આની વચ્ચેનું જે શું છે, આ પાતળો સાંકડો દરિયાનો ભાગ છે ને શું કહેવાય છે? બેરિંગ સમુદ્ર ધુની. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યાંથી પસાર થાય છે?
બેરિંગ સમુદ્ર ધુનીથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? બેરિંગ સમુદ્ર ધુની, હે ને. અને આ બેરિંગ સમુદ્ર ધુની જે પસાર થઈ રહી છે ને, આ તમે જો આ સીધું નથી, હંમેશા એને ટ્રાય કર્યું છે કે હંમેશા શું થાય, પાણી ઉપરથી જ પસાર થાય. જ્યાં બી દ્વીપ આવશે ને ત્યાં આને મોડશે. કેમ દ્વીપ આવશે તો મોડશે? કેમ કે દ્વીપ ઉપર લોકો રહેતા હોય કે નહીં. હવે કોઈ દ્વીપ ઉપર, કોઈ સ્થળ પ્રદેશ ઉપરથી આ પસાર થઈ જાય તો પ્રોબ્લેમ શું થાય કે આની આ બાજુ જો શું હોય, 11 તારીખ ચાલી રહી હોય ને, તો અહીંયા 12 તારીખ ચાલતી હોય. આવું કેમ થાય બી હું કહું, એક જ દેશમાં બે તારીખ ચાલે. કેમ કે જો આપ 180 ને ક્રોસ કરો તો શું થાય છે, તારીખ ચેન્જ થાય ને, દિવસ બદલાઈ જાય છે. તો એક જ દેશમાં બે દિવસ ચાલે તો મજા આવે. એ લોકો કયા દિવસે શું કરે, સન્ડેની રજાઓ જોઈએ. એ તો પછી અમુક જો માઇન્ડેડ લોકો હોય તો બહુ જોડે. લાઇકવાઇઝ એની ફેક્ટરી શું હોય, અહીંયા હોય છે કે નહીં. તો અહીંયા એક દિવસ સન્ડે શું આવશે, એક દિવસ મોડો આવશે કે નહીં. તો એક દિવસ પહેલા અહીંયા આવી જઈને રહેવા લાગે કે સાહેબ હું તો, મારે તો સન્ડે છે, હું તો નહીં આવું એમ. અને શું થાય, એક દિવસ પછી અહીંયા જઈને રહેવા લાગે કે આજે બી મારું શું છે જીવનમાં, સન્ડે છે, હું તો નહીં આવું એમ. છે કે નહીં? મજા આવે? તમને આવે ને ફેક્ટરીવાળાને મજા આવે? ના આવે ને. તો એટલા માટે એક જ દેશમાં 2 તારીખ ના ચાલે. એટલા માટે જ્યાં બી શું આવે, આ ટાપુ આવે ને, આ બધાને કહેવાય છે માઇક્રોનેશિયા. શું કહેવાય છે? ના 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 ઘણા બધા ટાપુ છે. તો ધ ગ્રુપ ઓફ આઇલેન્ડ ઇઝ નોન એઝ માઇક્રોનેશિયા. તો એ માઇક્રોનેશિયા ઓસ્ટ્રેલિયાની બાજુમાં છે બધા. તો એ બધાને ક્રોસ કરવા માટે અહીંયા જો, અહીંયા સૌથી વધારે અહીંયા ઝિગઝેગ આપને જોવા મળશે. દેખાઈ રહ્યું છે આપને કેટલું બધું વાળ્યું છે. બાકી અહીંયા તો શું કરવું પડ્યું કે ભાઈ સાઇબેરિયા ઉપરથી ક્રોસ ના થાય એના કારણે એક જ વખત વાળવું પડ્યું આમ 60. અને અહીંયા અલાસ્કા ઉપરથી ક્રોસ ના થાય એના માટે એક જ વખત વાળવું પડ્યું 60. પછી સીધું સીધું સીધું. પણ અહીંયા જો તમે, જિંદગી આની ખરાબ થઈ ગઈ, રાઈટ. આમ આટલી બધી જિંદગી ખરાબ થઈ ને, તો બી એક દેશ એના ઉપરથી આ નીકળ્યો, બરાબર ને. એ દેશનું નામ છે કિરીબાતી. શું નામ છે? કિરીબાતી. આપ જોશો ને, આપણે કિરીબાતી લખેલું, જે નાના નાના ટાપુઓમાં છે ને, કોઈ બી ટાપુનું નામ નહીં લખેલું હશે. માઇક્રોનેશિયા સાઈડ આપ જો કિરીબાતી લખેલું હશે. એને કેમ લખેલું છે કિરીબાતી ખબર છે? કેમ કે એકમાત્ર એવો દેશ છે જેના ઉપરથી શું થાય છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પસાર થાય છે. કિરીબાતી છે ને બેઝિકલી એક જ આઇલેન્ડ નથી, જેમ કે વેસ્ટ ઇન્ડિઝ. તો વેસ્ટ ઇન્ડિઝ કોઈ એક જ ટાપુ નથી. વેસ્ટ ઇન્ડિઝમાં શું આવી જાય, ત્રિનાદ બી આવી જાય, ટોબેગો બી આવી જાય. ખબર છે કે નહીં આપને? ટાપુઓનું સમૂહ છે. એ રીતે શું છે, કિરીબાતી બી ટાપુઓનો સમૂહ છે. તો બધા ટાપુ ઉપર તો લોકો રહેશે નહીં. જેમ કે અંદમાન નિકોબારમાં તો શું છે, 500 કરતા વધારે ટાપુ છે કે નહીં. પણ બધા ટાપુ ઉપર તો લોકો રહેતા નહીં, 6 ટાપુ ઉપર રહે છે. તો અહીંયા બી બધા ટાપુ ઉપર, કિરીબાતી દેશના જે ટાપુઓ છે, બધા ટાપુ ઉપર લોકો નતા રહેતા. એક નિર્જન ટાપુ છે એના ઉપરથી પસાર થઈ રહી છે. પણ એ ટાપુ કયા દેશનો ભાગ છે? કિરીબાતી. એટલા માટે કહેવાય, ક્યારેક એક્ઝામમાં ક્વેશ્ચન આવી જાય ને કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા દેશ ઉપરથી પસાર થાય છે, તો એ કોઈ દેશ ઉપરથી પસાર નહીં થતી. કેમ કે કોઈ સ્થળ ઉપરથી નહીં કાઢશે જ નહીં. કેમ કે સ્થળ ઉપર નીકાળી દે, કોઈ દેશ ઉપરથી નીકાળી દે તો એક જ દેશમાં શું થઈ જાય, 2 દિવસ થઈ જાય. તો એને હંમેશા શું કર્યું છે, જ્યાં બી સ્થળ આવ્યો ત્યાં ઝિગઝેગ કરી દીધું. પણ આટલું ઝિગઝેગ કર્યા પછી પણ કિરીબાતીથી પસાર થવા દીધું એને. કેમ કે એ શું હતું, નિર્જન ટાપુ હતું, એના ઉપર કોઈ રહે છે નહીં, તો કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ રહે તો પછી શું હોય, એને દિવસનો તકલીફ હોય કે નહીં. હવે એમાં સજીવ હોય, જેમ કે શું હોય કે સમજો બધા પ્રાણીઓ હોય, પણ એ પ્રાણીઓના દિવસથી કોઈ લેવું દેવું ના હોય કે આજે મારે સન્ડે છે તો આજે શું કરીશું, આપણે પિક્ચર જોઈશું, એવું તો છે નહીં. એના માટે તો રોજ દિવસ શું છે, સરખું જ હોય કે નહીં એમ. તો આપણે ક્યારેક પૂછે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા હોય, એને શોર્ટમાં આપણે શું કહીશું, આઈડીએલ. આઈડીએલ બોલે તો ઇન્ટરનેશનલ ડેટ લાઇન. ઇન્ટરનેશનલ ડેટ લાઇન કયા દેશ ઉપરથી પસાર થાય છે? કયા દેશ ઉપરથી પસાર થાય છે? શું આન્સર આવશે બોલો? કિરીબાતી. કયો બાતી? કિરીબાતી. રાઈટ. કિરીબાતી ઉપરથી પસાર થાય છે. આ યાદ રાખજો, એક ફેક્ટ છે. અને અત્યારે જે રીતે લોકો નવા નવા ફેક્ટ લઈ રહ્યા છે, અમારો યુપીએસસીમાં તો પહેલાં પૂછાઈ ગયો છે, પણ હવે થઈ શકે છે કે આપણે જીપીએસસી એક્ઝામમાં ફેક્ટ આ લોકો કાઢે, બરાબર ને, જો જૂનું પેપર લઈ જાય તો એનું. હવે આવો 180 ને ક્રોસ કરાવીએ. કોને ક્રોસ કરાવીએ? 180 ને. તો એના માટે ફરીથી આપણે મેપ ઉપર જવું પડશે. હવે જો બહુ સિમ્પલ છે. શું છે જીવનમાં? બહુ સિમ્પલ. આપને છે ને હંમેશા શું કરશે કે જ્યારે બી એક્ઝામમાં 180 ક્રોસ કરાવશે ને, તો એ લોકો દિશા બી આપશે ને સ્થળ બી આપશે. સ્થળ આપશે તો દિશા નહીં આપે, દિશા નહીં આપે તો સ્થળ આપશે. બેમાંથી એક વસ્તુ તો આપશે. બંને વસ્તુ ના આપે એવું થશે નહીં. એટલા માટેના આજુબાજુ કયા પ્રદેશો છે ને એ બી થોડું યાદ રાખવું પડે. કેમ કે દિશા આપે તો પછી આપ આન્સર કહી દો સમજાવવાથી. પણ જો આપણે સ્થળ જ ના ખબર હોય ને સ્થળ જ આપેલું હોય તો પછી આપણે ખબર ન હોય આપ કઈ દિશામાં જઈ રહ્યા છો. જેમ કે એમનો બહુ ફેમસ છે, હંમેશા પકડશે જાપાન અને કેલિફોર્નિયાને. કોને પકડશે? જાપાન અને કેલિફોર્નિયાને. કાં તો અલાસ્કા અને સાઇબેરિયાને. જો બહુ સિમ્પલ છે. આ સાઈડ છે સાઇબેરિયા, છે કે નહીં, અને આ સાઈડ શું છે, અલાસ્કા. વચ્ચે શું છે, 180 છે કે નહીં. હવે આ રહ્યો આપણો જીવનમાં જાપાન. શું રહ્યો જીવનમાં?
જાપાન. અને આ જે દેખાય છે ને ભાગ, આ છે કેલિફોર્નિયા. શું છે? કેલિફોર્નિયા અમેરિકામાં છે અને જાપાન જાપાનમાં છે. જાપાન પોતે દેશ છે. કેલિફોર્નિયા તો શું છે? યુનાઇટેડ સ્ટેટનો એક સ્ટેટ છે, રાઈટ? 50 સ્ટેટ માટેનો એક સ્ટેટ છે. તો કેલિફોર્નિયા આપણે આવું કહી શકીએ છીએ અમેરિકામાં, પણ જાપાનને એવું થોડી કહી શકીએ છીએ કે જાપાન જાપાનનો મતલબ જાપાન એશિયા ખંડ પ્રદેશનો શું છે? એક દેશ. તો આ છે જાપાન અને આ છે કેલિફોર્નિયા. તો જો જાપાનથી કેલિફોર્નિયા જવું હોય તો બી 180 ને ક્રોસ કરી રહ્યા છો, અને કેલિફોર્નિયાથી જો જાપાન આવી રહ્યા છો તો બી શું કરી રહ્યા છો? 180 ને ક્રોસ કરી રહ્યા છો કે નહીં? તો આપને અલાસ્કા સાઇબેરિયા આપી શકે છે સ્થળમાં. આપને શું આપી શકે છે? જાપાન અને કેલિફોર્નિયા. જો કેલિફોર્નિયા નહીં તો ક્યારેક ક્યારેક લોકો જાપાન અને અમેરિકા બી કહી શકે છે, કેમ કે કેલિફોર્નિયા શું નહીં મળી રહ્યો? કેલિફોર્નિયા નહીં મળી રહ્યો. મેં કીધું ને આ જો અહીંયા છે ને આમ કટ હશે, આમ આ રીતે અમેરિકામાં દેખાય છે. મળી ગયો. વર્લ્ડ મેપમાં આપણે કોઈ બી સ્થળ પૂછે એટલી પ્રેક્ટિસ કરી લીધી ને આમ, કે અમુક એટલેસ વાળા જ્યારે બનાવે ને એટલેસમાંથી પૂછે કે જો બધું બરાબર છે કે નહીં, આમ જોઈ લો એમ. પછી આપણે બધું બરાબર કરીએ કે હા બધું બરાબર છે એમ. પ્રૂફ રીડિંગ માટે આપણી પાસે જ આવે, રાઈટ? એટલા માટે તો પહેલાં છે ને અમુક એટલેસમાં એ લોકો આને એટલાન્ટિક સાગર લખતા હતા, પછી મેં કાપીને આર્કિટિક કર્યો. તમે પહેલી એટલેસ વાંચી લીધી છે ખરાબ વાળી યાર. એવું બધું ના કરો. જેની મેં પ્રૂફ રીડિંગ કરી છે ને એ જ વાંચો. એને મેં કોની પ્રૂફ રીડિંગ કરી છે? ઓક્સફોર્ડ સ્ટુડન્ટ એટલેસ. એ આપણે જ બનાવીએ છીએ, એટલે એમાં તમે એરરલેસ મળશે. બાકી નવનીત નવનીત વાંચતા જ નહીં જીવનમાં, તો આવા જિંદગીભર નામ કિરીબાથી શોધતા રહેશો ને, નવનીતમાં દેખાશે જ નહીં, કેમ કે નવનીત છે ને એટલા માટે. તો ગુજરાતી પબ્લિકેશન હોય તો પોતાનું થોડું રાખે કે નહીં એમ. એ લોકો શું કરે? કેનેડાને મસ્ત દેખાડે, અમેરિકાને મસ્ત દેખાડે, કેમ કે બધા ગુજરાતીઓ ત્યાં જ ને, એટલા માટે. બાકી બધા દેશોને ભૂલી જાય. ગુજરાતીઓ સૌથી વધારે કયા દેશમાં છે? હવે ઇન્ડિયામાં છે, કેનેડામાં ક્યાં? યાર રાહુલ શું થશે જીવનમાં આપણું યાર? ભારતમાં છે ભાઈ. આ છે જાપાન અને આ છે જીવનમાં કેલિફોર્નિયા. હવે દિશાને સમજો. કોને સમજો? દિશાને. સ્થળ તો આપ સમજી ગયા કે સ્થળમાં શું શું લેશે લોકો. કાં તો જાપાન કેલિફોર્નિયા, કાં તો જાપાન અમેરિકા, કાં તો અલાસ્કા સાઇબેરિયા, આ રીતે લેશે. હવે કયા સ્થળથી કયા સ્થળમાં જવા માટે આપણે કઈ દિશામાં ચાલવું પડશે ને એને સમજો. જો આપ આ દિશામાં ચાલો તો આને કઈ દિશા કહેવાય? પૂર્વ દિશા કહેવાય કે નહીં? અને આ દિશામાં જાઓ તો પશ્ચિમ. હવે હું જો જાપાનથી કેલિફોર્નિયા જઈ રહ્યો છું, આ છે જાપાન અને આ છે કેલિફોર્નિયા, તો હું કયા દિશામાં ચાલીશ? પૂર્વ દિશામાં ચાલીશ કે નહીં? અને જો આપ કેલિફોર્નિયાથી જાપાન આવશો તો પશ્ચિમ દિશામાં ચાલશો. તો આ રીતે જો આપ ચાલશો ને તો એને આ રીતે કહેવાય છે કે ભાઈ શું કરવામાં આવે છે? પશ્ચિમથી પૂર્વ દિશામાં ચાલીને પસાર કરવામાં આવે છે. જો આપ પૂર્વ દિશામાં જઈ રહ્યા છો તો આવી કઈ દિશાથી રહ્યા છો? પશ્ચિમ ના. તો આને શું કહેવાય છે? પશ્ચિમથી પૂર્વ. અને આને શું કહેવાય છે? પૂર્વથી પશ્ચિમ. જો બહુ ધ્યાનથી સાંભળજો ને તો આખી જિંદગી છે ને આમ કન્ફ્યુઝ રહેશે. અને અમુક લોકોનો કન્ફ્યુઝન એવા હોય છે ને કે મને બી કન્ફ્યુઝ કરે છે પછી, પણ આપણે ક્લિયર જ હોઈએ છીએ, એટલે કેટલું બી કન્ફ્યુઝ કરીએ આપણે ક્યારેક થવાના છીએ નહીં. એક્ઝામ ક્લિયર યાદ રાખજો, રાઈટ? હંમેશા જોવાનું છે પશ્ચિમથી પૂર્વ કે પૂર્વથી પશ્ચિમ. હવે હોય છે કેવું કે જો બેઝિકલી આ છે 0 ડિગ્રી. શું છે જીવનમાં? 0 છે કે નહીં? તો 0 થી આ પૂર્વ જ્યાં સુધી 180 નહીં આવતું ત્યાં સુધી કયા રેખાંશો છે? પૂર્વી રેખાંશો છે કે નહીં? કેમ કે આ 0 થી શું છે? પૂર્વમાં છે કે નહીં? અને 0 થી આ પશ્ચિમમાં. હવે આ પશ્ચિમમાં તો એવું નથી કે ભાઈ શું થશે 180 ખલાસ થયા પછી પૃથ્વી ખલાસ થઈ જશે. પૃથ્વી તો ગોળ છે કે નહીં? તો આપ આ રીતે પશ્ચિમ પશ્ચિમ લેતા આવશો તો ક્યાં ખલાસ થઈ રહ્યો છે? અહીંયા ખલાસ થઈ રહ્યો છે કે નહીં? તો આ કયા રેખાંશો છે? પશ્ચિમી રેખાંશો છે કે નહીં? તો આપ જો પશ્ચિમથી પૂર્વમાં ચાલીને પસાર કરો છો 180 ને, તો પશ્ચિમથી પૂર્વમાં ચાલીને પસાર કરશો તો તમે પૂર્વી રેખાંશોમાં હતા. પૂર્વી રેખાંશોથી કયા રેખાંશોમાં પહોંચી ગયા? પશ્ચિમ રેખાંશોમાં પહોંચી ગયા કે નહીં? ક્રીણાજી ખ્યાલ આવ્યો? કયા રેખાંશોનો સમય આગળ હોય છે? પૂર્વી રેખાંશોનો કે પશ્ચિમી રેખાંશોનો? અરે પૂર્વી રેખાંશોનો આગળ હોય છે ને યાર સમય. પૂર્વમાં જાઓ તો પ્લસ નથી કરતા આપણે. તો પૂર્વી રેખાંશોનો સમય આગળ હોય છે અને પશ્ચિમી રેખાંશોનો સમય શું હોય છે? પાછળ. તો જેનો સમય આગળ એનો દિવસ ભી આગળ. પૂર્વી રેખાંશોનો દિવસ શું હોય? આગળ હોય. પશ્ચિમી રેખાંશોનો દિવસ એક દિવસ શું હોય? પાછળ હોય. જો આપ પશ્ચિમથી પૂર્વમાં ચાલીને 180 ને ક્રોસ કર્યું તો તમે પૂર્વી રેખાંશોથી પશ્ચિમ રેખાંશોમાં પહોંચી ગયા કે નહીં? તો તમારું એક દિવસ વધશે કે ઘટશે? ઘટશે, કેમ કે તમે પૂર્વી રેખાંશોથી પશ્ચિમી રેખાંશોમાં પહોંચી ગયા. આનું ટાઈમ ઝોન આગળ છે, આનું ટાઈમ ઝોન શું છે? પાછળ. તો આનું એક દિવસ આગળ હશે તો અહીંયા એક દિવસ પાછળ.
તો અહીંયા જો શું થઈ રહ્યું હોય, રવિવાર થઈ રહ્યો હોય ને, તો અહીંયા હશે જીવનમાં શનિવાર. ખ્યાલ આવ્યો? તો જો જાપાનથી કેલિફોર્નિયા ગયા તમે, તો જાપાન કયા રેખાંશોમાં છે? પૂર્વી રેખાંશોમાં. અને કેલિફોર્નિયા કયા રેખાંશોમાં છે? પશ્ચિમી. તો આપ શું ચાલશો? પશ્ચિમથી પૂર્વ ચાલશો કે નહીં? અને પશ્ચિમથી જો પૂર્વ ચાલ્યા તમે, તો એક દિવસ શું થશે? એક દિવસ બાદ થશે. શું થશે? બાદ થશે, માઇનસ થશે, 1 ડે. અને આનાથી રિવર્સ, આપ કેલિફોર્નિયાથી જો જાપાન આવ્યા, તો કેલિફોર્નિયા પશ્ચિમી રેખાંશોમાં છે અને જાપાન ક્યાં છે? પૂર્વી રેખાંશોમાં છે કે નહીં? તો એના માટે આપ શું કરી રહ્યા છો? પૂર્વથી પશ્ચિમ ચાલી રહ્યા છો. અને પૂર્વથી પશ્ચિમ ચાલશો તો એક દિવસ શું થશે? પ્લસ. કેમ કે આપ પશ્ચિમી ટાઈમ ઝોનથી શું આવી રહ્યા છો? પૂર્વી ટાઈમ ઝોનમાં. હવે લોકો લોચો ક્યાં મારે છે કે લોકોને આ દેખાય, લોકોને આ રીતે એક્ઝામમાં લખેલું ને કે પશ્ચિમથી પૂર્વ દિશા. જે રીતે પૂર્વ દિશા દેખાશે તો પૂર્વ દિશામાં આપણે ટાઈમમાં પ્લસ કરતા હતા કે નહીં? તો અહીંયા બી પ્લસ કરી દે. પણ જ્યારે ડેટની વાત આવશે તો પશ્ચિમથી પૂર્વમાં શું થાય છે? માઇનસ થઈ જાય છે. કેમ કે પશ્ચિમથી પૂર્વ આમ ચાલતા જાઓ તો પૂર્વથી ચાલતા ચાલતા શું આવી જશે? પશ્ચિમી રેખાંશોથી પૂર્વી રેખાંશોથી પશ્ચિમી રેખાંશો આવી જશે. કેમ કે પૃથ્વી ગોળ છે કે નહીં? તો કોઈ એક બી દિશામાં ચાલો તો બી તમે શું કરી નાખો? 360 ના 360 રેખાંશ ફરી શકો છો. તમે એવું થોડી વિચારી શકો છો કે ભાઈ જાપાન ખલાસ થયું તો પૂર્વી દિશા જ ખલાસ થઈ ગઈ. એ તો ચાલી જ રહી છે કે નહીં? તો પૂર્વ દિશામાં જતા જતા શું થશે? જાપાનથી કેલિફોર્નિયા આવી જશે અને તમે પૂર્વી રેખાંશોથી કયા રેખાંશોમાં પહોંચી જશો? પશ્ચિમી રેખાંશોમાં. અને એક વખત રેખાંશ શું થયો? પૂર્વીથી પશ્ચિમી થયો તો શું થશે? ડેટ માઇનસ જ થશે. તો આપણને પૂર્વ દેખાય છે ને, તો આપણે ડેટમાં બી પ્લસ કરી દઈએ છીએ. એવું નહીં, એ ખાલી સમયમાં જ પ્લસ હોય છે, ડેટમાં માઇનસ હોય છે. એટલા માટે મેં તમને કીધું કે જેવું તમને લાગશે ને એનાથી ઊંધું હશે. પશ્ચિમથી પૂર્વ લખેલું હોય તો આ પ્લસ કરી દો ને, પણ ડેટ માટે શું કરવું હોય છે? માઇનસ. ખ્યાલ આવ્યો? અને પૂર્વથી પશ્ચિમ લખેલું હોય તો પ્લસ. નહીં ખ્યાલ આવી રહ્યો? લખી લો આને 4 સેન્ટેન્સ, રાઈટ? નહીં તો આખી જિંદગી તમારું કન્ફ્યુઝન જ રહેશે. લખો, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને જો પૂર્વથી પશ્ચિમ દિશામાં પસાર કરવામાં આવે તો પૂર્વથી પશ્ચિમ દિશામાં પસાર કરવામાં આવે તો એક દિવસ શું કહેવાય? ઘટાડવામાં કે બાદ કરવામાં આવે છે? પ્લસ ક્યાંથી થશે બેન? પૂર્વથી પશ્ચિમમાં શું થશે? પ્લસ જ થશે. મેં તમને કીધું જેવું તમને લાગે છે એનાથી ઊંધું. આટલું સમજાવ્યું પછી લોચો જ માર્યો તમે. પૂર્વથી પશ્ચિમ એટલે શું થયો? કેલિફોર્નિયાથી જાપાન. ભાઈ આ પૂર્વ દિશા છે કે નહીં? લાગે તમે અહીંયા જ સમજો. અહીંયાથી જો તમે એશિયામાં જ આમ ફરી રહ્યા છો તો તમે શું કહેશો? પૂર્વથી આ પૂર્વ દિશા છે કે નહીં? આ કઈ દિશા છે? પશ્ચિમ. તો પૂર્વથી પશ્ચિમ જ થશે કે નહીં? આ તો તમે કેલિફોર્નિયામાં ઊભા હતા. કેલિફોર્નિયામાં પશ્ચિમી રેખાંશો છે એનો મતલબ થોડી છે કેલિફોર્નિયા ખાલી પશ્ચિમી દિશા છે. કેલિફોર્નિયા પાસે પૂર્વ દિશા છે જ નહીં. આવું થોડી હોય યાર. આ છે જીવનમાં કઈ દિશા? અરે સોરી, આ છે શું સમજો? આ છે કેલિફોર્નિયા. શું છે? કેલિફોર્નિયા. તો તમે જો આમ ચાલો તો આપણે શું કહીશું? પૂર્વથી પશ્ચિમમાં ભાગી રહ્યો છે. અને જો તમે આમ ચાલો તો આપણે શું કહીશું? પશ્ચિમથી પૂર્વમાં ભાગી રહ્યો છે. હવે કેલિફોર્નિયાથી તમે આમ ભાગો, પશ્ચિમથી પૂર્વ ભાગો તો પછી શું જાય? મેક્સિકોની ખાડીમાં ઘૂસી જાઓ. તો મેક્સિકોની ખાડીમાં જઈને શું કરવાનું છે? રાઈટ? આપણે તો શું કરવાનું છે? જાપાન જવું છે કે નહીં? તો આપણે શું ભાગીશું? પૂર્વથી પશ્ચિમ. ખ્યાલ આવ્યો? તો ફરીથી હું તમને કહું છું કે હજી બી તમે સમજ્યા છો નહીં. લાગે ને એનું ઊંધું કરી દેજો. ખાલી જેને આપણે વિચાર નતો કર્યો એ સમજી ગયા. કૃષ્ણાબેન સમજી ગયા. કૃષ્ણાબેનનો દિવસ એકદમ ક્લિયર થઈ ગયો છે. કેમ કે એમને હવે ખબર પડી ગઈ છે કે સૂર્ય ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે. અને ચંદ્ર ઉપર દિશા કહેવાની નહીં. કેમ? કેમ કે ચંદ્રમામાં શું હોય છે? અમાસ બી આવી જાય છે કે નહીં? તો જોરદાર, એકદમ ક્લિયર કે નહીં? તો અમાસના દિવસે કેલિફોર્નિયાથી પશ્ચિમ પૂર્વ જવું હોય તો શું જોવાનું? સૂર્ય જોવાનું કે ચંદ્ર જોવાનું? સૂર્ય જ જોવાનું ને. એમ કશું નહીં જોવાનું બેન. આપણી પાસે કંપાસ હોય કે નહીં? એમ એના અકોર્ડિંગલી જતો રહેવાનું. રાત્રે જવું હોય તો મેં સૂર્યનો ઇંતજાર કરું તો મજા આવે ના? આવે ને. એમ તો એક દિવસ શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. અને અહીંયા છે ને બાજુમાં આપણે લખી બી દઈએ તમે
કેમ કે 99% કેસમાં આ કેલિફોર્નિયા અને જાપાન જ હોય છે એમ લોકો પાસે એક્ઝામ્પલ. તો કેલિફોર્નિયાથી જાપાન આપને મોકલે ને તો એક દિવસ ઉમેરી દેજો. કાં તો તમને જીવનમાં શું કરે, નવું લાવશે ને તો આ લઈ આવશે અલાસ્કા. અલાસ્કાથી સાઇબેરિયા મોકલે ને તો બી એક દિવસ ઉમેરી દેજો. અલાસ્કા અમેરિકામાં છે ને અને સાઇબેરિયા રશિયામાં આવે છે. તો દેટ ઇઝ ઇટ. તો કેલિફોર્નિયાથી જાપાન મોકલે કે પછી અલાસ્કાથી સાઇબેરિયા મોકલે, આપણે શું કરવાનું છે, એક દિવસ પ્લસ કરવાનો છે. હવે બીજી લાઈન, આઈડીએલ લખીને ભૂલી ના જતા. ઇન્ડિયન ડોમેસ્ટિક લીગ એનું પૂરું નામ છે એવું નહીં, બરાબર ને. આઈડીએલ એટલે ઇન્ટરનેશનલ ડેટ લાઇન એમ. આઈપીએલ લખાઈ ગયો. આઈડીએલ ને જો પશ્ચિમથી પૂર્વ દિશામાં પસાર કરવામાં આવે તો એક દિવસ શું થશે, હવે બાદ કરવામાં આવે છે. જોરદાર. ઓકે, તો હવે અહીંયા હું લખતો નથી, તમે આ જે વસ્તુ છે ને રિવર્સ કરીને જ લખવાનો છે. હા, લાઈક જાપાનથી આપ કેલિફોર્નિયા જાઓ તો એક દિવસ શું કરો, બાદ કરો. હે ને, આપ શું કરો, સાઇબેરિયાથી અલાસ્કા જાઓ તો બી શું કરો, એક દિવસ બાદ કરો. ખાલી આ ડેટમાં ધ્યાન રાખવાનું. બાકી જે સમયમાં છે ને, સમયમાં તો સેમ ટુ સેમ. હે ને, જો આપ અલાસ્કાથી શું જઈ રહ્યા છો, કેલિફોર્નિયા જઈ રહ્યા છો, તો કઈ દિશામાં જઈ રહ્યા છો, પૂર્વ દિશામાં ના, તો સમયમાં પ્લસ જ થશે. અને જો આપ કેલિફોર્નિયાથી શું આવી રહ્યા છો, જાપાન આવી રહ્યા છો, તો આપ કઈ દિશામાં આવી રહ્યા છો, પશ્ચિમ દિશામાં ના, તો સમય શું થશે, સમય માઇનસ જ થશે. પણ જે સમયમાં થઈ રહ્યો છે એનાથી અપોઝિટ ડેટમાં થશે. ખ્યાલ આવ્યો? તો હવે ક્વેશ્ચન આપું તો સોલ્વ કરી શકશો એવું તમને લાગે છે? કરી નહીં શકો, વાંધો નહીં, લખો તો સહી, જોઈ લઈએ. લખો જીવનમાં, જીપીએસસીમાં પૂછાયેલો જ ક્વેશ્ચન લખો. કેલિફોર્નિયાથી એ લોકોએ જહાજ આપ્યું હતું, આપણે પ્લેન આપીએ. ભાઈ જેનું જેવું બજેટ એવું આપશે ને એમ. રાઈટ, તો લખો કેલિફોર્નિયાથી એક પ્લેન રવિવારે સવારે 8 વાગે, રવિવારે સવારે 8 વાગે ઉડીને એટલે સમજો છો ને, હવામાં એમ ચાલુ પ્લેન હતો, ઉડીને 30 રેખાંશ પસાર કરીને બે કલાકમાં જાપાન પહોંચે છે. 2 કલાકમાં જાપાન પહોંચે છે. તો એના જાપાન પહોંચવાની વખતે ત્યાંનું સમય અને દિવસ નીચેમાંથી કયો હશે? નીચેમાંથી કયો હશે એટલે સમજ્યા ને તમે? નીચે 4 ઓપ્શન આપેલા હશે તમને, તેમાં 4 હશે એવું ક્યારેક નહીં હોય, બરાબર ને? કેવો સર, આવું બી એક ઓપ્શન આવે છે ને, ABC 3 સાચા છે, તો આમાં એવું હશે નહીં. આમાં 4 માંથી કોઈ એક જ બનશે. આપું ઓપ્શન કે કરી લેશો? ઓપ્શન આપો. ઓપ્શન આપવા માટે મને બી કેલ્ક્યુલેટ કરવું પડશે ને એમ. લાવો તો ક્વેશ્ચન શું આપ્યો છે. હા, તો આ ઓન ધ સ્પોટ આપેલો છે, આપણે આમ ગણ્યો થોડી છે. બરાબર છે. ચલો
સોમવારે, ચલો હું તમને ઓપ્શન આપી દઉં છું. સોમવાર 10 વાગે, શનિવાર 10 વાગે, સોમવાર 8 વાગે, સોમવાર 6 વાગે, સોમવાર 12 વાગે. ના ના, તમારા જે ઓપ્શન્સ બનતા હશે ને બધા આપી દઈએ આપણે, એટલે કોઈને એવું ના લાગે ને મારો આન્સર તો ઓપ્શનમાં છે જ નહીં. રાઈટ. શનિવાર 8 વાગે, હવે કોઈનો બુધવાર ગુરુવાર એવું બધું આવી રહ્યું હોય તો એના માટે તો ઓપ્શન નહીં બનાવી શકતા આપણે, બરાબર ને. શનિવાર 12 વાગે, બીજું કોઈનું આ બી આવતું હશે શનિવાર 6 વાગે, તો એ બી લઈ લઈએ આપણે. હવે આનાથી વધારે કોઈ કોમ્બિનેશનમાં તમારો આવી રહ્યો છે તો પછી તો ના શીખો, છોડ દો, બરાબર ને. આમાંથી કોઈ એક મળી રહ્યો છે ને તમને જો આન્સર, તો તમે શીખી શકો છો, રાઈટ. એટલીસ્ટ બહુ વધારે ખોટું કરો તો 8માંથી કોઈ એક આન્સર લાવો તો આપણે સુધારી દઈશું. પણ 8 નહીં, પછી તમે લાવી રહ્યા છો મંગળવાર બુધવાર, તો એ નવી સાયન્ટિફિક થિયરી મેં નહીં શીખી અત્યારે, બરાબર ને. તો એ તો આપણે નહીં સુધારી શકીશું. આમાંથી કોઈ આવશે તો સુધારી દઈશું. ચલો બતાવો શું આન્સર આવશે. સોમવારે 6 વાગે. બીજું કોઈ? સોમવારે 8 વાગે. જો બહુ સિમ્પલ છે. શું છે જીવનમાં? બહુ આ જો ક્વેશ્ચન છે ને, આને સ્ટેપ બાય સ્ટેપ કરવાનું હોય છે. શું કરવાનું હોય છે? સ્ટેપ બાય સ્ટેપ. પરફેક્ટ આન્સર તો જ મળશે. આપ ડાયરેક્ટલી કરવા જશો ને તો ખોટું જ જઈશ. સૌથી પહેલા દિવસને પકડજો. એક વખત દિવસ આવી ગયો તમારા હાથમાં તો બે ઓપ્શન તો એમને એમ એલિમિનેટ થઈ જશે. પછી વેદ વધશે. ખ્યાલ આવી કે નહીં? તો દિવસ આપ સમજો કે કેલિફોર્નિયાથી ઉડ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે? જાપાન. લખાઈ દીધું ને મેં તમને, કેલિફોર્નિયાથી જાપાન જઈ રહ્યા છો. તો આપ શું કરી રહ્યા છો? પૂર્વથી પશ્ચિમ દિશામાં, અને પૂર્વથી પશ્ચિમ દિશામાં જશો તો એક દિવસ ઉમેરવામાં આવશે. તો જો કેલિફોર્નિયામાં રવિવાર હતો તો જાપાનમાં શું હશે? સોમવાર. તો જેવી રીતે સોમવાર આવ્યું, શનિવાર વાળા બધા ઓપ્શન તો સટાસટ ગયા કે નહીં? ખોટો 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 ખોટો. હવે રહ્યા કેટલા? 4 રહ્યા કે નહીં આપણી પાસે? હવે આ 4માંથી એક સાચો જ. હવે એ સાચો કયો છે એના માટે આપણે કરવું પડશે ટાઈમ કેલ્ક્યુલેશન. અને ટાઈમ કેલ્ક્યુલેશન માટે આપણે જોવા પડશે રેખાંશ. કેટલા રેખાંશ પસાર કર્યા છે? 30. 15 રેખાંશ ઉપર 1 કલાકનું અંતર હોય તો 30 રેખાંશ ઉપર કેટલું અંતર હોય? 2 કલાકનો હોય કે નહીં? તો કાં તો 2 કલાક ઉમેરશો, કાં તો 2 કલાક બાદ કરશો. હવે 2 કલાક ઉમેરશો કે બાદ કરશો ડિપેન્ડ કરે છે કે આપ કયા દિશામાં ચાલ્યા છો. જો પૂર્વ દિશામાં ચાલો તો પ્લસ, અને જો પશ્ચિમ દિશામાં ચાલો તો માઇનસ. હમણાં જ તમે જોયું કેલિફોર્નિયાથી જાપાન જવા માટે આપણે શું કરવું પડી રહ્યું છે? પશ્ચિમ દિશામાં ચાલવું પડી રહ્યું છે. આપ આમ ચાલી રહ્યા છો ને ભાઈ. અહીંયા જો આ મેપમાં નહીં ખબર પડતી તો આ છે ને, આ કેલિફોર્નિયા છે, આ છે ને આ જાપાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કેલિફોર્નિયાથી હું જાપાન આમ જાઉં તો આમ ચાલુ કે નહીં? તો આ દિશા કઈ છે? પૂર્વ. તો આ દિશા કઈ છે? તો પૂર્વથી પશ્ચિમમાં ચાલો ને, મતલબ હું પશ્ચિમમાં ગયો. અને રેખાંશોમાં પશ્ચિમમાં જાઓ તો પશ્ચિમમાં જાઓ એટલે ઓલવેઝ માઇનસ. મેં તમને કીધું ને રેખાંશમાં શું હશે? સમય માટે એ જ કોન્સેપ્ટ છે. પશ્ચિમમાં જાઓ તો માઇનસ, પૂર્વમાં જાઓ તો પ્લસ. તમે પશ્ચિમમાં ગયા ના તો માઇનસ. કેટલા રેખાંશ ગયા? 30 રેખાંશ. તો કેટલું માઇનસ થશે? 2 કલાક માઇનસ થશે. તો 8 ના માઇનસ થઈને કેટલા થઈ જશે? 6. હવે 6 વાગે જો તમે આન્સર કરી દીધું ને, તો એનો મતલબ જે તમે ટાઈમમાં બેસ્યા હતા, ફ્લાઇટમાં જેટલું ટાઈમ બેસ્યા હતા એ ટાઈમ રોકાઈ ગયો હતો. પણ એવું તો બને નહીં ને યાર. ટાઈમ ફ્લાઇટનો કેટલો છે? 2 કલાક. તો 2 કલાક જો પ્લેન ઉડી રહ્યો છે તો કેલિફોર્નિયાનો બી સમય 2 કલાક વધ્યો અને જાપાનનો બી સમય 2 કલાક વધ્યો કે નહીં? તો તમે લોકોએ શું નહીં કર્યું? ફ્લાઇટ ટાઈમ પ્લસ નહીં કર્યો. 6 વાગ્યા, 6 વાગે તમે ઉતરી જાત. પણ ક્યારે ઉતરી જાત? કે તમે શક્તિમાન હોત તો. એમ તમે આમ ફરત સટ પડીને ત્યાં ઉતરી જાય આમ. જ્યારે અહીંયા શું વાગી રહ્યા છે? જ્યારે અહીંયા 8 વાગી રહ્યા છે કેલિફોર્નિયામાં, ત્યારે જાપાનમાં 6 વાગી રહ્યા છે કે નહીં? તો અહીંયા જ્યારે તમે કેલિફોર્નિયાથી ટેક ઓફ કર્યું ને ત્યારે જાપાનમાં 6 વાગી રહ્યા હતા. હવે 2 કલાક પછી તમે ઉતર્યા યાર. તો કેલિફોર્નિયાનો સમય થઈ ગયો 10 અને જાપાનનો સમય થઈ ગયો 8. ફ્લાઇટ ટાઈમ હંમેશા પ્લસ કરવું પડે છે, ત્યારે સમય રોકાઈ થોડી જશે. અન્ટિલ એન્ડ અધરવાઇઝ યુ આર શક્તિમાન. એમ તો આમ ફરો ને શર્ટ દઈને ઉતરી જાઓ કે નહીં? પણ શક્તિમાન તો હવે છે જ નહીં. છે ને? કોણ છે હવે?
અત્યારે કોણ છે? બાલવીર સુપર હીરો છે આપણો નવો? ખબર નહીં યાર, વાંધો નહીં. તો ક્યાં ગયો? સોમવાર 8 વાગે. ખ્યાલ આવ્યો? આન્સર શું આવશે? સોમવાર 8 વાગે. હવે આનાથી ટફ ક્વેશ્ચન કોઈ થઈ શકતો નહીં, મેક્સિમમ આ થાય છે. 99% કેસમાં એ લોકો ટાઈમનું ફ્લાઇટ નથી આપતા, બરાબર ને? સીધું જેટલે તમારું 6 વાગે ત્યારે આન્સર સાચો થઈ જાય. પણ એક સ્ટેપ આગળ જશે ને તો જે બી સાધનમાં તમે બેસીને જઈ રહ્યા છો ને એનું સમય બી આપવા લાગશે કે આટલા કલાક તમે બેસા રહ્યા, તો જે બી તમારો આન્સર આવે ને એમાં એટલા કલાક પ્લસ કરવાના. ખ્યાલ આવ્યો કે નહીં? ક્યારે? જ્યારે પશ્ચિમ દિશામાં ગયા હોય ત્યારે. અને અરે સોરી, પ્લસ જ કરવાના, ભલે પશ્ચિમ દિશામાં જાઓ કે પૂર્વ દિશામાં, કેમ કે ટાઈમ તો પસાર કર્યું ને તમે. બાકી રેખાંશોના કારણે જે અંતર આવી રહ્યું છે અંતર જો પશ્ચિમ દિશામાં જાઓ તો માઇનસ અને પૂર્વ દિશામાં જાઓ તો પ્લસ. કરી લેશું.